ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં આજે આપણે આગળ વધીએ અને આજની જે ચર્ચા છે તેનો ભાગ જે છે તે શું છે તો કે બીના ઉપયોગો. હા સાહેબ, બી શું છે તો કે જેને આપણે બેઝિક ફોર્મ કહીએ છીએ, મૂળ સ્વરૂપો ક્રિયાપદનું, તેની ચર્ચા કરીએ. આગળ વધતા પહેલાં દરેકને એક વિનંતી છે કે આજે 24મા દિવસની અંદર આપણે કઈ કઈ બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું છે. તો તમે જે અંગ્રેજી શીખવું છે તો યુટ્યુબ પર તમને સંપૂર્ણ મળવાનું છે. અંગ્રેજી શીખો ક્યાંથી તો કે 0 લેવલથી, અને પાયાથી જ અંગ્રેજીની શરૂઆત કરવી છે તો અહીંયા તમને મળવાનું છે. તે અંગ્રેજીના તમારે હીરો બનવાનું છે ક્યાંથી તો કે 0થી. અને જો તમે વ્યવસ્થિત રીતે આ સિરીઝને માણશો તો અફલાતુન અંગ્રેજી બોલતા થઈ જશો, એટલો વિશ્વાસની સાથે આપણે કહી શકું છું. તો હવે આ સિરીઝની અંદર 30 દિવસ સુધી કન્ટિન્યુ ચાલવાનું છે આપણે, બરાબર? તો આપણે આગળ વધીએ અને આજનો ઉપયોગ જે છે તે શું છે તો કે બી. આ બી શું છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોશો કે બીના ઉપયોગો એટલે કે બીના બધા જ ફોર્મ જે છે તેની ચર્ચા કરીએ. તો બીના ફોર્મ જે છે તે ક્યાં છે તો કે બી બેઝ ફોર્મ છે, એટલે કે મૂળ સ્વરૂપ. આ બી રહ્યું તે શું છે તો કે મૂળ સ્વરૂપ છે. અને પ્રેઝન્ટ ટેન્સની અંદર બીના કયા કયા રૂપ વપરાય છે તે. તો પ્રેઝન્ટ ટેન્સની અંદર સબ્જેક્ટની સાથે તો કે જ્યારે આઈ આવે છે તો આઈની સાથે શું આવે છે એમ. આ શું છે તો કે બીનું સ્વરૂપ છે. ત્યાર પછી હી સી ઇટની સાથે શું આવે છે તો કે ઇઝ આવે છે. અને યુ વી અને ધેયની સાથે શું આવે તો કે આર. તો આ ત્રણ છે શેના સ્વરૂપ છે તો કે બીના સ્વરૂપ છે. આ બીના બેઝિક રૂપ જે છે તેની અંદર હવે અહીંયા ચર્ચા કરીને ઉદાહરણની સાથે. તો અહીંયા શું કીધું, આઈ એમ હેપી. તો અહીંયા ચર્ચા કરવામાં છે આઈ એમ હેપી, એટલે કે એમ આપ્યું છે. એમ શું છે તો કે બીનું સ્વરૂપ છે. પછી હી ઇઝ ટોલ, તો અહીંયા ઇઝ છે. ધે આર પ્લેઇંગ, તો અહીંયા એમ ઇઝ અને આર તમે જોશો તો વર્તમાન કાળના કેના તો કે પ્રેઝન્ટ ટેન્સની અંદર વપરાતા બીના ફોર્મ છે. આ ત્રણ અલગ અલગ ફોર્મની ચર્ચા કરીએ ટેન્સની અંદર, જે તે ટેન્સમાં વપરાય છે તે. તો ત્યાર પછીની ચર્ચા આવે છે ભૂકાળ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર જો ચર્ચા કરીએ આપણે તો તેની અંદર કયા છે તો કે પાસ્ટ ટેન્સ છે. એમાં હી સી ઇટની સાથે આઈ હી સી અને ઇટ એની સાથે શું વપરાય છે તો કે વોઝ વપરાય છે. અને યુવી અને ધેયની સાથે શું વપરાય છે તો કે વર. ટૂંકમાં કહીએ તો સાદા ભૂતકાળના બેઝિક ફોર્મ જે છે એટલે કે બીના રૂપ જે છે તે કયા છે, વોઝ અને વર. આ બંને છે તે ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ જોઈએ. આઈ વોઝ ટાયર્ડ, વી વર લેટ. બરાબર? તો અહીંયા તમે જુઓ છો કે આ શું વપરાયું છે તો કે બીના સ્વરૂપ. ત્યાર પછી આવે છે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂતકૃદંતની વાત કરીએ તો ભૂતકૃદંત શું છે તો કે બીન. આ ખાસ યાદ રાખવાનું છે કે આપણે કહીએ કે આ બી જે છે તે મૂળરૂપ છે, આ વોઝ અને વર જે છે તે શું છે ભૂતકાળ રૂપ છે. અને ત્યારબાદ આ જે છે બીનો આ શું છે તો કે ભૂતકૃદંતો, અથવા કહીએ તો આને કહીએ V1, આને કહીએ V2 અને આને કહીએ V3, કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આ બેઝિક ફોર્મ છે, આ ભૂતકાળ છે અને આ છે ભૂતકૃદંતો. બરાબર? ત્યાર પછી એક્ઝામ્પલ જો. આઈ હેવ બીન ધેર, હું ત્યાં હતો. અહીંયા બીન શબ્દ છે તે શેના તરીકે તો કે બીનું રૂપ વપરાયેલું જોવા મળે છે. પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી ફોર્મની વાત કરીએ તો આઈએનજી ફોર્મ જે છે તે તો કયું છે તો કે બીઈંગ, એટલે બીની પાછળ આઈએનજી લાગે છે. હી ઇઝ બીઈંગ રૂડ. બરાબર? તેની વાત કરેલી છે અહીંયા કેની તો કે આઈએનજી. તો આ 5 અલગ અલગ ફોર્મ જે છે તે વપરાતા જોવા મળશે આપણને. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ એની તો કે બી ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં બી હમણાં આપણે જોઈ લીધું, તેને પાછું થોડું રિવાઇઝ કરીને સરસ રીતે ચર્ચા કરીએ. તો એ શું કીધું કે સાદો ભૂતકાળ જે છે તે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એમાં બીના રૂપનો ઉપયોગ કઈ રીતે થાય તો કે નીચે દર્શાવ્યો છે. એ શું કીધું કે સાદા ભૂતકાળમાં બીનો ઉપયોગ બે રૂપો એટલે કે વોઝ અને વર જે છે હમણાં આપણે ચર્ચા કરી તે. અને ત્યાર પછી તે ભૂતકાળની શું દર્શાવે તો કે સ્થિતિ, ઓળખ અથવા સ્થાન દર્શાવવા માટે વપરાય છે. સાદા ભૂતકાળમાં આમ તો ભૂતકાળનું રૂપ હોય છે ક્રિયાપદનું, પરંતુ આ બી જે વપરાય છે તે કઈ બાબતો કે સ્થિતિ, ઓળખ અથવા તો સ્થાન જ્યારે દર્શાવો ત્યારે વપરાય છે. અને એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને કે આ ત્રણ બાબત છે એ શું કહેવા માંગે છે. જોઈએ અહીંયા એક્ઝામ્પલ.
પ્રથમ જે છે તે સબ્જેક્ટની ચર્ચા કરી. સબ્જેક્ટ શું છે? આઈ છે. તો કે આઈની સાથે શું આવે? તો કે વોઝ આવે. એટલે કે એનું ગુજરાતી કરવા જઈએ તો હતો અથવા હતી. તો શું કીધું કે આઈ વોઝ ટાયર્ડ, હું થાકી ગયો હતો. આ પ્રમાણે તો આ સ્થિતિ દર્શાવે છે. પછી હી અથવા સી અને ઇટની સાથે એની સાથે પણ વોઝ આવે છે. તો હતો, હતી, હતું. હી વોઝ અ ડોક્ટર, તે એક ડોક્ટર હતો. તો ઓળખ દર્શાવે છે અહીંયા. પછી અહીંયા કીધું યુ, વી અને દે. આ ત્રણે ત્રણનું તમે જોવા જશો તો શું થાય છે? તો કે વર થાય છે. પણ અલગ અલગ હતો અથવા હતા, અને અહીંયા હતા અને હતા. અહીંયા યુની સાથે હતો અથવા હતા શા માટે આવે? તો કે એક વચન હોય તો હતો અને બહુવચન હોય તો હતા, એટલા માટે. હવે એક્ઝામ્પલ જોઈએ. યુ વર લેટ, તું મોડો થયો હતો. ત્યાર પછી વી વર હેપી, અમે ખુશ હતા. ધે વર ધેર, તેઓ ત્યાં હતા. તો અહીંયા આપણે સ્થળ, સ્થિતિ અથવા ઓળખની જ્યારે માહિતી મેળવવાની હોય એમાં તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર તો ત્યારે આ વોઝ વરનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ. ચલો આગળ વધતા, વોઝ નોટ, ટૂંકમાં કહીએ તો વોઝ પ્લસ નોટ એટલે વોઝન્ટ, ટૂંકું રૂપ છે એની ચર્ચા કરીએ. વોઝ નોટ અને વરન્ટ, બરાબર. તો અહીં વોઝ નોટ શું? હી વોઝ નોટ અથવા તો વોઝ નોટ. અહીંયા વોઝન્ટ અથવા એને શું વાંચાય છે? વોઝ નોટ. હી વોઝ નોટ એટ હોમ, તે ઘરે ન હતો. આ પ્રમાણે. પછી શિવજી વોઝ નોટ ઓન ધ ગ્રાઉન્ડ. અહીંયા વોઝ અને નોટનું ટૂંકું રૂપ વાપર્યું છે તે આપણે ખાસ નોંધવાનું છે, બરાબર. પછી આઈ વોઝન્ટ ઇન ધ જંગલ, હું જંગલમાં ન હતો. પછી વર અને નોટ તો વરન્ટ. તો અહીંયા વેર નોટ એટલે કે આ બંનેનું રૂપ જે છે તે શું થાય છે? વરન્ટ. ધે વરન્ટ હેપી, તેઓ ખુશ ન હતા. અથવા તો વરન્ટની જગ્યાએ શું આવશે? વર નોટ. પછી વી વરન્ટ ઇન ધ લાઇબ્રેરી, અમે લાઇબ્રેરીમાં ન હતા. યુ વરન્ટ ઓન ધ ટેરેસ, તમે ટેરેસ પર એટલે કે અગાસી પર ન હતા. તો અહીંયા જુઓ મિત્રો, આ વોઝ નોટ અને વર નોટ છે બંનેનો કઈ રીતે ટૂંકું રૂપ છે વપરાયું છે તેને આપણે નોંધ કરીશું. આપણે હમણાં જ તમને કીધું કઈ બાબત? ત્રણ. તો કે સ્થિતિ દર્શાવવા માટે, સ્થાન દર્શાવવા માટે, ઓળખ દર્શાવવા માટે અને અસ્તિત્વ દર્શાવવા માટે. તો આ ત્રણ અલગ અલગ ત્રણે પણ ચાર અલગ અલગ બાબતો માટે આ વોઝ અને વર જે છે તે કઈ રીતે વપરાય છે તેનું એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવીએ. તો શું કહે છે અહીંયા? ધ વેધર વોઝ કોલ્ડ, વેધર એટલે કે વાતાવરણ ઠંડુ હતું, બરાબર. તો અહીંયા સ્થિતિ દર્શાવે છે શેની? તો કે વાતાવરણની સ્થિતિ દર્શાવે છે. પછી આઈ વોઝ ઇન અહેમદાબાદ, હું અહેમદાબાદમાં હતો, તો સ્થાનની રજૂઆત કરી છે. ત્યાર પછી they were સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થી હતા. તો અહીંયા ઓળખ આપી છે કોની? તો કે વિદ્યાર્થી છે તેવી. ત્યાર પછી there was a king, એટલે કે ત્યાં એક રાજા હતો. તો રાજા હતો, અસ્તિત્વ હતો એવું દર્શાવ્યું છે. તો આ રીતે અલગ અલગ ચાર રીતે આ શેનો? તો કે બીનો ઉપયોગ થવા જોવા મળશે તમને. હવે વાક્ય આગળ જઈએ અને આ પ્રકારના વાક્ય છે તેની ચર્ચા કરીએ. અહીંયા કોઈ પણ પ્રકારની માત્ર આપણે સમજૂતી માટે કેટલાક વાક્ય આપ્યા છે તે જોવાના છે કે કઈ રીતે વપરાયા છે અને તેને તમારી સાથે સાથે બોલતા જવાના છે. પ્રથમ વાક્ય છે she was happy with her exam result, તેણી પોતાના એક્ઝામના રિઝલ્ટથી ખુશ હતી. તો અહીંયા પરિણામ દર્શાવ્યું છે. It was a cold and rainy day, તે એક ઠંડો અને વરસાદી દિવસ હતો, વરસાદયુક્ત દિવસ હતો. પછી the movie was very interesting, જે ફિલ્મ હતું તે કેવું હતું? એકદમ રસપૂર્વક અથવા તો રસપ્રદ હતું. પછી they were best friends during childhood, તેઓ બાળપણ દરમિયાન સારામાં સારા મિત્રો હતા. પછીનું વાક્ય છે you were very helpful during the movie, મૂવી ને પણ મૂવ એટલે કે તમે એકદમ મદદપૂર્ણ હતા. ડ્યુરિંગ ધ મૂવ એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર થતી વખતે. પછી the birds were singing early this morning, પક્ષીઓ જે છે તે આજે સવારે વહેલા ગાઈ રહ્યા હતા.
તો અહીંયા જુઓ છો મિત્રો કે કઈ રીતે આ વોઝ અને વર જે છે તે વપરાયેલું જોવા મળે છે અને તે એક પ્રકારની રજૂઆત કરતું જોવા મળશે. તો આ છે આપણા બી. આગળ વધીએ આ પ્રકારના વાક્યની અંદર અને ચર્ચા કરીએ ટૂંકા રૂપમાં. ત્યાંની તો કે જ્યારે પ્રશ્ન આપણી સમક્ષ આવે છે અને તેનો જવાબ કઈ રીતે આપવો તેની ચર્ચા. તો અહીંયા વોઝ આઈ વેરી બિઝી યસ્ટરડે, શું હું ગઈકાલે ખૂબ જ વ્યસ્ત હતો? તો યસ આઈ વોઝ અને નો આઈ વોઝન્ટ. આ બંને જવાબ કેવા છે? તો કે ટૂંકા છે. પછી પૂર્ણ જવાબની ચર્ચા કરીએ તો યસ આઈ, અહીંયા આઈ વોઝ આવશે. આઈ શું આવશે? યસ આઈ વોઝ વેરી બિઝી યસ્ટરડે, અહીંયા શબ્દ આવશે. બરાબર. નો આઈ વોઝ નોટ વેરી બિઝી યસ્ટરડે, હું ગઈકાલે વ્યસ્ત ન હતો. બરાબર. ત્યાર પછીનું વાક્ય વર વી એટ ધ સિનેમા, શું આપણે સિનેમામાં હતા? તો કે યસ વી આર અને નો વી આર નહીં પણ યસ વી વર, આર નહીં. બરાબર. અને નો વી વરન્ટ. પછી હકારમાં યસ વી વર એટ ધ સિનેમા અને નો વી વરન્ટ અથવા તો વર નોટ એટ ધ સિનેમા. તો આ આપણા વાક્ય છે. ત્યાર પછી આવા વાક્યના પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે વાક્ય લઈએ અને તેની ચર્ચા કરીએ. તો પહેલા પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. પ્રશ્નાર્થ છે, જવાબ આપી આવડે. બરાબર. કેવા? તો કે ટૂંકા અને પૂર્ણ. તો શું કીધું? વોઝ હી અ ગ્રેટ ફૂટબોલ પ્લેયર? તો આપણે શું કહીશું? યસ. પછી કહીશું હી વોઝ. આ ટૂંકો જવાબ. નકારમાં જઈએ તો શું આવશે? નો હી વોઝ નોટ અથવા તો નો વોઝન્ટ. હવે પૂર્ણ વાક્યમાં રૂપાંતર કરીએ તો શું થશે? યસ હી વોઝ અ ગ્રેટ ફૂટબોલ પ્લેયર. ચાલો. ત્યાર પછી નકારમાં જવાબ આપીએ તો શું થશે? નો હી વોઝ નોટ અ ગ્રેટ ફૂટબોલ પ્લેયર. તો આ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. ત્યાર પછીનું બીજું વાક્ય જે છે તેની ચર્ચા કરીએ તો તેની અંદર શું કીધું? વર યુ ટાયર્ડ આફ્ટર ધ લોંગ ફ્લાઇટ? તો શું કહીશું? યસ. અને અહીંયા યુની જગ્યાએ આપણે શું વાપરીશું? વી વાપરી શકીએ અથવા આઈ વાપરી શકીએ. હવે શા માટે આવું બને છે મિત્રો? તો જ્યારે તમને પ્રશ્ન પૂછે કે શું તમે થાકી ગયા હતા, તો ત્યારે તમે જવાબ શું આપશો? કે હા, હું થાકી ગયો હતો અથવા હા, અમે થાકી ગયા હતા. તો અહીંયા આપણે આઈ અથવા વી બંને વાપરી શકીએ છીએ. તો આપણે અહીંયા બંને લખીએ. બંનેની પણ એક જ લખીએ. શા માટે? તો કે વળી પાસે સહાયકારક ક્રિયાપદમાં સમસ્યા થશે. યસ વી વર. બરાબર. અને જો આપણે બીજું બનાવવું હોય તો યસ આઈ વોઝ, આ પ્રમાણે. પછીનું વાક્ય નકારમાં નો વી વર નોટ. અને હવે નકારમાં પૂરો જવાબ આપવાનો છે અને હકારમાં પૂરો જવાબ. તો શું કહીશું? કે યસ વી વર ટાયર્ડ આફ્ટર ધ લોંગ ફ્લાઇટ. બરાબર. ત્યાર પછી નકારમાં જવાબ આપ્યાનો તો શું થશે? નો વી વર નોટ ટાયર્ડ આફ્ટર ધ લોંગ જર્ની નહીં પણ લોંગ ફ્લાઇટ. ચાલો. તો આ છે મિત્રો સરસ મજાની રીતે આપણે ટૂંકા જવાબો અને પૂર્ણ જવાબની ચર્ચા. અને હવે આગળ વધતા શેની ચર્ચા કરશું? તો કે તે જ પ્રકારના કેટલાક વાક્ય જે છે તેને ફરી વખત રીડ કરીએ અને આપણા અભ્યાસના ભાગ સ્વરૂપે તેને આગળ વધારીએ. તો શું આવશે? ધ કીઝ વર ઓન ધ કિચન ટેબલ. ચાવીઓ છે તે ક્યાં હતી? તો કે કિચન ટેબલ ઉપર હતી. ત્યાર પછી they weren't
રેડી ફોર ધ ટેસ્ટ, તેઓ ટેસ્ટ માટે તૈયાર ન હતા. પછી they were there were many people at the shopping mall, ઘણા બધા લોકો હતા ક્યાં તો કે શોપિંગ મોલ પર. પછી રાહુલ વોઝ એટ ધ લાઇબ્રેરી ઓલ આફ્ટરનૂન, આખા બપોરના સમય દરમિયાન રાહુલ ક્યાં હતો તો કે લાઇબ્રેરીમાં હતો. પછીનું વાક્ય છે આઈ વોઝ સરપ્રાઇઝડ બાય ધ ન્યૂઝ, હું તે સમાચારથી ચકિત થઈ ગયો હતો. પછી સી વોઝન્ટ એટ હોમ વેન આઈ કોલ્ડ, જ્યારે મેં ફોન કર્યો ત્યારે તેણી ઘરે હતી નહીં. પછી વોઝ હી યોર ક્લાસમેટ ઇન પ્રાઇમરી સ્કૂલ, શું તે તમારો અથવા તો તારો ક્લાસમેટ હતો ત્યાં તો કે પ્રાઇમરી સ્કૂલ દરમિયાન. તો મિત્રો આ છે આપણા સરસ મજાના પ્રેક્ટિસ માટેના વાક્યોને તમારે જોતા જવાના છે કે કઈ રીતે બને છે અને તેની સાથે સાથે રીડ કરવાની પ્રેક્ટિસ કરશો અને સાથે સાથે બોલવાનો પ્રયત્ન. હવે આપણે જોઈશું અંગ્રેજીમાં રૂપાંતર. ગુજરાતી વાક્ય આપેલા છે તેને અંગ્રેજીમાં કઈ રીતે કરીએ તેની ચર્ચા. પ્રથમ વાક્ય, તે એક સુંદર બગીચો હતો. તે એટલે કે શું થશે? It was a beautiful garden. It was a beautiful garden. પછી પિતાજી ગઈકાલે બજારમાં હતા. તો શું આવશે? ફાધર. ફાધર ક્યાં હતા તો કે ફાધર વોઝ ઇન ધ, ક્યાં તો કે બજારમાં, ઇન ધ માર્કેટ. ક્યારે તો કે ગઈકાલે, સમય સૂચક તો યસ્ટરડે. યસ્ટરડે. ચાલો નેક્સ્ટ. રસ્તો ખૂબ જ સાંકડો હતો. તો રસ્તો એટલે શું હશે? ધ રોડ વોઝ, ખૂબ જ એટલે વેરી નેરો. ધ રોડ વોઝ વેરી નેરો. નેરો એટલે કે સાંકડો, ખૂબ જ સાંકડો હતો. શું તમે ગઈકાલે હાજર હતા? વાક્ય પ્રશ્નાર્થ છે. શેનાથી ચાલુ થશે તો કે સહાયકારક ક્રિયાપદ. હવે અહીંયા વોઝ આવશે કે વર? અહીંયા તમે કીધું છે. તમે એટલે કે શું થાય? બીજો પુરુષ. તો અહીંયા વોઝ નહીં વપરાય. શું વપરાશે તો કે વર. વર યુ પ્રેઝન્ટ. વર યુ પ્રેઝન્ટ ક્યાં તો કે વર યુ પ્રેઝન્ટ ગઈકાલે, તો યસ્ટરડે. ચાલો આ પ્રશ્નાર્થ છે. પછીનું વાક્ય, તેઓ પ્રવાસ માટે તૈયાર હતા. તેઓ એટલે કે ધ્યેય. તો ધ્યેયની સાથે શું હતા એટલે કે વર, પ્રવાસ માટે. પછી અહીંયા તૈયાર એટલે રેડી, ધ્યેય વર રેડી. અને હવે અન્ય શબ્દ પ્રવાસ માટે તો શું આવશે? ફોર અ ટૂર અથવા તો જર્ની પણ વાપરી શકીએ. પાણી ખૂબ ઠંડુ હતું. તો શું આપણે કહીશું? વોટર વોઝ વેરી કોલ્ડ. વોટર વોઝ વેરી કોલ્ડ. આ છે આપણા ગુજરાતીના અંગ્રેજી વાક્યો. તમે આ રીતના વાક્ય તમારી જાતે ટ્રાય કરો અને પ્રેક્ટિસ કરવાની ચાલુ રાખો. ચલો આગળ વધીએ અને હવે જ્ઞાનની ગંગોત્રીની ચર્ચા કરીએ. તો જ્ઞાનની ગંગોત્રી છે એની અંદર શું તો કે આપણા સ્પેલિંગ તો જોઈએ. પહેલાં વેલું શું છે તો કે પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. પછી શૂટ એટલે કે ગોળી મારવી. પછી શ્રિંક એટલે સંકોચાવું. ટુ ફ્લાય એટલે કે ઉડવું. પછી કુક એટલે કે રસોઈ બનાવવી અથવા તો રસોઈ કરવી. પછી શું કીધું કે મેનેજર એટલે કે વ્યવસ્થાપક. પછી ડિસિઝન એટલે કે નિર્ણય. પછી સ્પ્રેડ ફેલાવવું અથવા પ્રસરવું. પછી નો એટલે કે જાણવું. અને પ્રોપર એટલે કે યોગ્ય. પછીની વાત છે જંગલ એટલે કે વન. પછી નેરો એટલે સાંકડું. અને ત્યારબાદ અહીંયા શું છે તો કે પ્રેઝન્ટ એટલે કે હાજર. અને માર્કેટ બજાર. ટાયર્ડ એટલે થાકેલું. બિઝી એટલે વ્યસ્ત. અહીંયા વ્યસ્ત વાયસ્ત નહીં, શું થશે? વ્યસ્ત. ત્યાર પછી કિચન એટલે કે રસોડું અથવા તો રસોઈ ઘર.
ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ અને ન્યૂઝ એટલે સમાચાર. તો મિત્રો આ શબ્દો જે છે તેને તમારે ડિક્શનરીમાં એડ કરો અને તમારી જાતે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. ચાલો હવે આજના હોમવર્કની ચર્ચા કરીએ. તો તમારી સમક્ષ 3 વાક્ય આપ્યા છે જેનું તમારે મને અંગ્રેજી આપવાનું છે કે આ કોમેન્ટ બોક્સની અંદર. પ્રથમ વાક્ય શું છે? પુસ્તકો કબાટની અંદર હતા, અમે મેદાનમાં હતા, દીપેશ ભજનમાં હતો. આ 3 વાક્ય જે છે તેનું તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં સરસ મજાનો આપનો ઉત્તર આપવાનો છે. મિત્રો આ આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આપ બધાને એક સરસ મજાની નમ્ર અપીલ છે, વિનંતી છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયો આવે તેને લાઈક કરતા રહો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરની પૂર્ણાવતિ કરીએ.